નીલકંઠ વર્ણીની સાથે જયરામદાસ પુરુષોત્તમપુરી જવા નીકળ્યો. આગળ એક ખાડી આવી. નાવમાં બેસીને તે પાર કરી પુરુષોત્તમપુરી જવાનું હતું. નીલકંઠ વર્ણીએ જયરામને એક નાવ ભાડે કરી લાવવાનું કહ્યું. જયરામ નાવ ભાડે કરવા ગયો, પણ ભાવ ઠરાવવામાં બહુ સમય વીતી ગયો. ખાડીમાં ઓટ આવતી હતી, તેથી કિનારા પરની બધી નૌકાઓ ચાલવા લાગી. નીલકંઠ વર્ણી તેમાંની એક નાવમાં બેસી ગયા. જયરામ જ્યારે પાછો આવ્યો ત્યારે તેણે નીલકંઠ વર્ણીને ત્યાં ન જોયા. તેણે દૂર જતી નાવમાં નીલકંઠ વર્ણીને બેઠેલા જોયા અને તેના દુઃખનો પાર ન રહ્યો. તેને લાગ્યું કે તેના લોભી સ્વભાવથી નીલકંઠ વર્ણીથી તેને જુદા પડવું પડ્યું. સમય આવ્યે મોતી પણ ભરડી નાખવા જોઈએ એનો તેને ખ્યાલ ન રહ્યો. નીલકંઠ વર્ણીને તેણે જોયા. પુરુષોત્તમ સ્વરૂપે ઓળખ્યા પણ ખરા, છતાં નાણાંના લોભમાં તેણે આજે તેમના સાનિધ્યનો લાભ ખોયો. તે રાત તે ત્યાં જ રહ્યો અને બીજે દિવસે નાવમાં બેસીને સામે પાર પહોંચ્યો. નીલકંઠ વર્ણી ખાડી પાર કરીને કિનારે ઉતર્યા અને પછી આગળ ચાલ્યા. ત્યાં ભુવનેશ્વર તીર્થ આવ્યું. અહીં ભુવનેશ્વર મહાદેવના દર્શન કર્યા. નીલકંઠ મહાપ્રભુ અહીં 3 દિવસ રહ્યા. ત્યાંથી નીકળી તેઓ જનકપુર પહોંચ્યા. જગન્નાથપુરીના મંદિરથી લગભગ અડધો ગાંવ દૂર આ જનકપુર સ્થાન છે. તેને ગુડિયા મંદિર પણ કહે છે. અહીં ઇન્દ્રદ્યુમ્ન સરોવર પાસે શ્રી નીલકંઠ મહાપ્રભુએ નિવાસ કર્યો. પુરુષોત્તમપુરીમાં પધારી પુરુષોત્તમે નિવાસ કર્યો, પણ તેમને એ સ્વરૂપમાં ઓળખવાની દ્રષ્ટિ કોઈની ન હતી. નીલકંઠ મહાપ્રભુ રોજ પુરી જતા, જગન્નાથજીના દર્શન કરતા. પૂર્વમુખનું ઊંચા શિખરનું પથ્થરનું મંદિર છે. મંદિરમાં જ્યાં મંડપ છે ત્યાં ગરુડ સ્તંભ છે. ત્યાં બેસીને રોજ નીલકંઠ વર્ણી જગન્નાથજીના દર્શન કરતા, ધ્યાન કરતા. વળી મંદિરમાં ભાગવતની કથા થતી, તે પણ રોજ ભક્તિભાવપૂર્વક સાંભળતા. નીલકંઠ મહાપ્રભુની આવી શ્રદ્ધા ભક્તિ જોઈ મંદિરના પૂજારીને તેમને માટે ભાવ થયો. તે ક્યારેક જગન્નાથજીના થાળની પ્રસાદી નીલકંઠ વર્ણીને આપતા. નીલકંઠ વર્ણી દરરોજ સમુદ્ર સ્નાન કરવા જતા. મંદિરમાંથી બહાર નીકળતા એક મોટો વડ હતો, ત્યાં ઘણીવાર નીલકંઠ વર્ણી બેસતા. ચંદન સરોવર ઉપર પણ જતા અને ત્યાં યોગ ક્રિયા કરતા. અજગર વૃત્તિ રાખી જે કંઈ મળે તે ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી આરોગતા, નહીં તો વાયુ ભક્ષણ કરીને પણ રહેતા. તેમની પાસે જે આવતા તેમને સદુપદેશ આપતા. તેમનું સાનિધ્ય જે સેવતા તેમના અંતરમાંથી જગત સંબંધી સંકલ્પો બંધ થઈ જતા. અપાર શાંતિનો અનુભવ થતો. તેમની આવી અદ્ભુત સ્થિતિ જોઈ લોકો તેમના પ્રત્યે ખેંચાયા. આ વાત ત્યાંના રાજા પાસે પહોંચી કે પુરીમાં એક મોટા યોગેશ્વર આવ્યા છે. કિશોર વય છે પણ પ્રતાપ ભારે છે. રાજા પોતે નીલકંઠ વર્ણીના દર્શને ચાલીને આવ્યા. નીલકંઠ પ્રભુને દંડવત કર્યા. નીલકંઠના દર્શનથી તેમને પણ શાંતિ થઈ ગઈ. તેમણે નીલકંઠ મહાપ્રભુને હાથ જોડીને કહ્યું, વર્ણીજી, અમારા ધન્ય ભાગ્ય છે કે આપ અમારા આ સ્થાનમાં પધાર્યા. આ સ્થાનના પણ અતિ ભાગ્ય કહેવાય. આપ અહીં જ વસો એવી મારી ઈચ્છા છે. રાજાની મુમુક્ષુતાથી નીલકંઠ વર્ણી પ્રસન્ન થયા. નીલકંઠ વર્ણી જગન્નાથપુરીમાં આવ્યા અને બીજે દિવસે જયરામદાસ પણ ત્યાં આવી ગયો. નીલકંઠ વર્ણીને તેણે શોધી કાઢ્યા. તેના હર્ષનો પાર ન રહ્યો. નીલકંઠ વર્ણી જાણતા હતા કે ઉત્તમ પ્રકારનો આ મુમુક્ષુ પોતાનો સંબંધ ઈચ્છે છે. તેથી તેને જોઈ તેમને પણ ખૂબ આનંદ થયો. ધીરે ધીરે વર્ણિરાટ પ્રત્યે જગન્નાથપુરીમાં આવતા ભાવિક ભક્તો આકર્ષાવા લાગ્યા. વર્ણિરાજ જગન્નાથપુરીમાં સૌના પ્રિય પાત્ર બની ગયા. રાજા પણ રોજ દર્શને આવતા, કૃષ્ણ ભક્તિની વાત સાંભળતા. નીલકંઠ વર્ણીના સંબંધથી જીવન પ્રત્યે તેની વૃત્તિ ઉન્મુખ બની ગઈ. નીલકંઠ વર્ણી જ્યારે વાત કરતા ત્યારે સૌના અંતરમાં ઉઠતા સંકલ્પોને સાક્ષાત દેખતા હોય તેમ તે ઉપર વાત કરતા. તેમની આવી અલૌકિક શક્તિ જોઈ રાજાએ તેમને ગુરુ તરીકે સ્વીકારી લીધા. નીલકંઠ વર્ણીએ તેમને કૃષ્ણ મંત્ર આપ્યો અને પછી
તેને ઉચ્ચ પ્રકારનો મુમુક્ષુ જાણી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા સમાધિ કરાવી. તેના અંતરમાં નીલકંઠ વર્ણિની આ અસાધારણ કૃપાથી અત્યંત પ્રકાશ થયો અને તે પ્રકાશમાં તેણે સાક્ષાત પુરુષોત્તમને જોયા. તેને પ્રતીતિ થઈ કે શ્રી જગન્નાથજી એ જ આ વર્ણિન્દ્ર ભગવાન છે. સમાધિમાંથી જાગ્રત થઈને તે વર્ણિન્દ્ર ભગવાનના ચરણ કમળમાં પ્રણિપાત કરવા લાગ્યો. રાજા નીલકંઠ મહાપ્રભુને વારંવાર પ્રણિપાત કરતા હતા. તે જોઈ આજુબાજુ બેઠેલા ભાવિકોને પણ નીલકંઠ વર્ણી પ્રત્યે ખૂબ જ સદ્ભાવ જાગ્યો. જ્યારે જ્યારે તેઓ નીલકંઠ વર્ણી પાસે કાંઈ પદાર્થ લઈને જતા ત્યારે તે બધું જ શાલિગ્રામને ધરાવી તેમને તેઓ આપી દેતા, પણ પોતે કાંઈ ગ્રહણ ન કરતા. સદા કૃષ્ણ ભક્તિ કરી જીવન સાર્થક કરવાનો જ ઉપદેશ સૌને આપતા. કેટલીક વખત તેમના વ્યવહારિક પ્રશ્નોનો ઉકેલ પણ આપતા. આમ નીલકંઠ વર્ણી પ્રત્યે આબાલ વૃદ્ધ સૌને પ્રેમ થયો હતો. તેમના દર્શનથી જગન્નાથજીના દર્શન કર્યાની તૃપ્તિ સૌ અનુભવતા. નીલકંઠ વર્ણી પ્રત્યે